અધિકારીતા વિભાગ દ્વારા નવનિર્મિત અદ્યતન છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું છે। ભાવનગર શહેરના બસિલ પાર્ક વિસ્તારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નેજા હેઠળ ₹4.83 કરોડના ખર્ચે ડોક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે। રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ આ ભવનનું ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું। આ છાત્રાલયમાં અનુસૂચિત જાતિના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ માટે નિવાસ, ભોજન અને પુસ્તકાલય જેવી ઉચ્ચ સ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે, જેથી દૂર દૂરથી આવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ભૌતિક અવરોધોનો સામનો ન કરવો પડે। લોકાર્પણ સમારોહને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છાત્રાલય માત્ર રહેવા માટેનું મકાન નથી, પરંતુ જીવનના ઉચ્ચ મૂલ્યો શીખવવાની પાઠશાળા છે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીએ આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને સખત પરિશ્રમ દ્વારા માતા પિતા અને રાષ્ટ્રનું નામ રોશન કરવા આહવાન કર્યું હતું। ભાવનગરના મેયર ભરતભાઈ બારડે આ છાત્રાલય માટે મહાનગરપાલિકા દ્વારા સુગમ રસ્તાની વ્યવસ્થા મંજૂર કરવાની જાહેરાત કરી હતી। શિક્ષણને સશક્તિકરણનું માધ્યમ ગણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વહીવટીતંત્ર દ્વારા છાત્રાલયમાં પારદર્શક દેખરેખ અને સતત મોનિટરિંગની ખાતરી આપવામાં આવી છે। સરકારના પગલાંથી ભાવનગરના અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ આર્થિક ભારમાંથી મુક્તિ મળશે અને તેઓ વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકશે।